નમસ્કાર, સમાચાર જસ્ટિન સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો થયો. નયન જીવાણી સહિત 19 કાર્યકરોએ ભાજપને અલવિદા કહ્યું. ભાજપમાં જાતે સસ્પેન્ડ થઈ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્ર ભર્યા. સ્થાનિક ભાજપ દ્વારા વારંવાર અપમાન કરતા હોવાનો આરોપ છે. ભાજપના કાર્યકરોના રાજીનામાને પગલે વાતાવરણ ગરમાયું છે. નયન જીવાણી પક્ષને બ્લેકમેલ કરી રહ્યા હતા. નયન જીવાણી દર વખતે ચૂંટણી વખતે પાર્ટી બદલાવી. ભાજપે 71 ઉમેદવારોની સેન્સ લઈ ટિકિટ આપી છે. ભાજપ દ્વારા મૂળ પાયાના કાર્યકર્તાને ટિકિટ આપવામાં આવી છે. ભાયાવદરમાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે જંગ છે. ભાયાવદર ભાજપના 80 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા. પાર્ટી છોડે એટલે સ્વાભાવિક કે ગમે નહીં માટે આક્ષેપ કરે. ભાયાવદર નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠકો માટે ખરાખરીનો આ જંગ છે. અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા હરેશ જોડાયેલા છે. હરેશ, ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી પહેલા પણ ભાજપમાં ડખો થયો છે. આખો વિખવાદ શું છે, આરોપો શું છે તે જણાવશો. ધ્રુવિશા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જો પહેલા તો જેતપુરની અંદરમાં કહી શકાય કે ભાજપમાં ભડકો થયો છે. ત્યારબાદ જોવા મળે છે ભાયાવદરની અંદરમાં. જો ભાયાવદરની વાત કરી તો ગઈ ચૂંટણીની અંદરમાં કહી શકાય કે કોંગ્રેસમાંથી ભાજપમાં જે તમામ સભ્યો છે તે આવ્યા હતા. જે કહી શકાય કે નયન જીવાણી છે તે પોતે પૂર્વ પ્રમુખ હતા અને એમાં જોડાયા હતા. પરંતુ ત્યાં બે ભાગલા છે ભાજપના. તેને લઈને ક્યાંક ને ક્યાંક મનદુખ થયું હોય, તેને લઈને ધ્યાન ના આપતા હોય, તેને લઈને કહી શકાય કે જે ટિકિટ બાબતે કોઈ પણ લપ થઈ હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે. તેને લઈને નયન જીવાણી છે તે પોતાના 9 જે સભ્યો અને આગેવાનો છે તેને લઈ અને પરત કોંગ્રેસમાં જોડાયા છે. તેને લઈને કહી શકાય કે હાલ લલિત વસોયાનું પણ એવું નિવેદન છે કે જે કોંગ્રેસના 80 જેટલા લોકો છે તે આની સાથે જોડાયા છે તેવું પણ ક્યાંક ને ક્યાંક જોવા મળ્યું છે. એટલે કહી શકાય ધ્રુવિશા કે હરેક જગ્યા ઉપર આ જ પ્રકારે ભાજપની છે તે બબાલ જોવા મળી રહી છે. તેના સભ્યો છે તે નારાજ થઈ અને બીજા પક્ષોમાં જઈ રહ્યા છે. તે પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાણી છે. હવે નયન જીવાણી છે તે પોતે પણ ચેલેન્જ મારી રહ્યા છે કે અમે આ સીટ ઉપર જીતી અને બતાવશું અને કહીશું કે કેવું કામ કરી રહ્યા છે. પરંતુ અમને સ્વીકારવામાં જે બીજો પક્ષ છે તે અમને સ્વીકારી નથી રહ્યો. તેને લઈને ક્યાંક ને ક્યાંક નારાજગી છે તે જોવા મળી રહી છે. ધ્રુવિશા. જી હરેશ, જોડાવા બદલ આભાર આપનો.